Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I, Manish Kalotra, is going to take your OC chapter number 1, Nature and Significance of Management. In last lecture, I have told you that from our today's lecture, we will start our revision for our પ્રિલિમ એક્ઝામ. આપણે આપણી પ્રિલિમ એક્ઝામ માટે હવેથી આપણે આવતા દર લેક્ચરમાં રિવિઝન સ્ટાર્ટ કરવાના છીએ. તો આજે આપણે પહેલું ચાપ્ટર જોઈશું રિવિઝન એઝ અ પાર્ટ. તો એમાં આપણે વાત કરીએ ચાપ્ટર નંબર 1, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ મેનેજમેન્ટ. તો આપણે મેનેજમેન્ટ વિશે વાત જાણેલી જ છે. મેનેજમેન્ટ વી કેન સે if properly done, then small business can be expanded or it can be developed much. Whereas if management is not proper, then if one decision wrong is there and your whole business can be destroyed. તો મેનેજમેન્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ આ વસ્તુ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. ક્લિયર? તો આપણે આજે જોઈએ પહેલા મીનિંગ ઓફ મેનેજમેન્ટ. મેન ઇઝ અ સોશિયલ એનિમલ. He lives in a group. તો આપણે ડાયરેક્ટ અહીંયા જઈએ. એકોર્ડિંગ ટુ કનુડ્સ એન્ડ ઓડોનિયલ, મેનેજમેન્ટ ઇઝ આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રો અધર્સ. તો મેનેજમેન્ટ શું છે? તો મેનેજમેન્ટ એક કળા છે. એ બીજા પાસેથી તમે કઈ રીતે કામ લઈ શકો છો, લેવરાવી શકો છો, એને મેનેજમેન્ટ કહેવામાં આવે છે. તો એકોર્ડિંગ ટુ લિવિંગસ્ટન, તો કે મેનેજમેન્ટ ઇઝ અ ફંક્શન ઓફ અચીવિંગ predetermined objective of a business unit with the use of minimum time and cost as well as by making efficient use of available resources. તો શું કહે છે ઓબ્જેક્ટિવ બિઝનેસનો? કે આપણે કઈ રીતે એચીવ કરવું વિથ મિનિમમ ટાઈમ એન્ડ કોસ્ટ વિથ અવેલેબલ રિસોર્સિસ. તો તમારો ગોલ જે છે, ઓર્ગેનાઇઝેશનલ ગોલ છે, એ કઈ રીતે એચીવ કરવો? મિનિમમ ટાઈમ એટલે ઓછા ટાઈમ અને ઓછા ખર્ચામાં તમે કઈ રીતે એ ગોલને મેળવી શકો છો. તો એને આપણે વિથ એફિશિયન્ટ એન્ડ અવેલેબલ રિસોર્સિસ, આપણી પાસે જે અવેલેબલ રિસોર્સ છે એની દ્વારા. ક્લિયર? તો જોઈએ જ્યોર્જ આર ટેરી શું કહે છે. મેનેજમેન્ટ ઇઝ અ સચ એ પ્રોસેસ વિચ plans and controls man, machine, material, method, money and market. It provides leadership, coordination and direction to human effort with the help of business objective, to achieve business objective. તો જ્યોર્જ આર ટેરીએ આપણને ગોલ આપ્યો શેનો? તો 6M નો. શું કીધું? તો મેનેજમેન્ટ ઇઝ અ પ્રોસેસ ઓફ પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ. તો પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ શેનું? તો કે મેન, મશીન, મેટેરિયલ, મેથડ, મની એન્ડ માર્કેટ. તો આ 6 વસ્તુ આપણી 6M કહી શકે ને. તો 6M ક્યાં છે? મેન, મશીન, મેટેરિયલ, મેથડ, મની અને માર્કેટ. તો ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ લીડરશિપ, કોઓર્ડિનેશન એન્ડ ડાયરેક્શન ઓફ હ્યુમન ઇફોર્ટ્સ વિથ ટુ અચીવ અવર બિઝનેસ ઓબ્જેક્ટિવ. ક્લિયર? તો હવે આપણે વાત કરીએ નેચર ઓફ મેનેજમેન્ટ. તો પહેલા યુનિવર્સલ પ્રોસેસ. આ કોઈ એક જગ્યાએ કોઈ એક કામ માટે નથી હોતું. આ મેનેજમેન્ટ એવું નથી કે જસ્ટ ઇટ ઇઝ રિક્વાયર્ડ ઇન ઇન્ડસ્ટ્રીઝ, કોઈ જગ્યાએ કે ગવર્મેન્ટમાં, પણ મેનેજમેન્ટ બધે જોઈએ. વેધર ઇટ ઇઝ યોર હોમ, તો ત્યાં ઘર ચલાવવા માટે પણ મેનેજમેન્ટ જોઈએ. ઇન્ડસ્ટ્રી હોય તો પણ મેનેજમેન્ટ જોઈએ. સોશિયલ સર્વિસ કરતા હો તો પણ જોઈએ. રિલિજિયસ ફંક્શન હોય તો પણ જોઈએ. ગવર્મેન્ટ ફિલ્ડ હોય, આર્મી, એજ્યુકેશન સેક્ટર, કોઈ પણ ફિલ્ડ હોય, મેનેજમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. ક્લિયર? ઇટ ઇઝ સો વી કેન સે ઇટ ઇઝ અ યુનિવર્સલ પ્રોસેસ. ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી. તો મેનેજમેન્ટ શું છે? તો કે ગોલ ઓરિએન્ટેડ. કઈ રીતે? તો આપણે વાત કરીએ છીએ મેનેજમેન્ટ શું કરવામાં આવે છે. તો મેનેજમેન્ટ વિથ પ્રોપર મેનેજમેન્ટ વી કેન સેવ અવર ટાઈમ, અવર કોસ્ટ ઓફ પ્રોડક્શન, અવર એફિશિયન્સી કેન ઇન્ક્રીઝ, our organizational goal or a objective can be achieved. તો આ ગોલ એચીવ કરવા માટે આપણે આપણો બિઝનેસનો ઓબ્જેક્ટિવ છે કે અવર ઓર્ગેનાઇઝેશનલ ગોલ ઇઝ ધેર, દેન હાઉ કેન વી એચીવ ધ ગોલ? બાય reducing time in work, by reducing cost and increasing our efficiency. તો આ બધું આપણને મેનેજમેન્ટ આપે છે. તો આનીથી આપણે આપણો બિઝનેસનો ગોલ એચીવ કરી શકીએ. તો આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે મેનેજમેન્ટ ઇઝ એ
ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી. ક્લિયર? તો થર્ડ વન ગ્રુપ એક્ટિવિટી. તો એ ગ્રુપ એક્ટિવિટી કઈ રીતે? બિઝનેસ કોઈ દી એક જણો ન ચલાવી શકે. ધેર આર ટોપ લેવલ મેનેજમેન્ટ, ધેર ઇઝ મિડલ લેવલ મેનેજમેન્ટ, ધેર ઇઝ બોટમ લેવલ મેનેજમેન્ટ. તો બધા ભેગા મળીને જ બિઝનેસ ચલાવે છે. તો ટોપ લેવલ મેનેજમેન્ટનું કામ છે ડિસિઝન મેકિંગનું, મિડલ લેવલનું કામ છે ઓર્ડર્સ ફોલો કરવાનું, અને કામ કરવાનું અલ્ટિમેટલી વર્ક ઇઝ ડન ઇન બોટમ લેવલ. તો આ ત્રણેયની અલગ અલગ ફીલ્ડ છે. બટ ઇફ ધી થ્રી કમ્સ ટુગેધર ધેન ઓનલી મેનેજમેન્ટ ઓર ઓબ્જેક્ટિવ ઓફ ઓર્ગેનાઇઝેશન કેન બી અચીવ. તો આ ત્રણેયને સંકળીને કોણ ચલાવી શકે છે? તો ધેન વી કેન સે ધેટ ઇઝ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ ત્રણેયને સાંકળીને ચલાવે છે. ક્લિયર? તો જોઈએ ફોર્થ પોઈન્ટ, કન્ટિન્યુઅસ પ્રોસેસ. આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. મેનેજમેન્ટ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એ કોઈ એક વાર કામ આપણો એક પ્લાન હતો કે એક પ્રોજેક્ટ હતો એને અચીવ થઈ ગયો, પછી મેનેજમેન્ટનું ન જરૂર, પછી બીજો પ્રોજેક્ટ આવે. જ્યાં સુધી તમારો બિઝનેસ ચાલે છે ટિલ ધેન યોર મેનેજમેન્ટ ઓફ ફંક્શન ઓફ મેનેજમેન્ટ ઇઝ કન્ટિન્યુ. તો તમારું બિઝનેસ ચાલશે તો ત્યાં સુધી એ સતત અને સતત મેનેજમેન્ટ ચાલતું અને ચાલતું રહે છે. ઇટ ઇઝ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ. જ્યારે તમારું બિઝનેસ અટકે ત્યારે મેનેજમેન્ટ બંધ થશે. ક્લિયર? ફિફ્થ પોઈન્ટ, હ્યુમન પ્રોસેસ. તો એ હ્યુમન પ્રોસેસ છે. આપણને ખબર છે બિઝનેસ કોણ ચલાવે, હુ રન ધ બિઝનેસ, ફોર હુમ ઇટ રન્સ ધ બિઝનેસ. તો એ હ્યુમન બિંગ માટે જ છે. તો આ મેનેજમેન્ટ છે એ પણ હ્યુમન એક્ટિવિટી કે હ્યુમન પ્રોસેસ છે. તો કઈ રીતે? તો પ્રોડક્શન ભલે મશીન કરે પણ મેનેજ કોણ કરે? સુપરવિઝન ઇઝ ડન બાય હુમ? વર્કર્સનું સુપરવિઝન કોણ કરે? તો ઓવરઓલ આપણે આમ જોઈએ તો એ હ્યુમન પ્રોસેસ છે અને ઇટ ઇઝ ડન બાય હ્યુમન બિંગ એન્ડ ફોર હ્યુમન બિંગ. ક્લિયર? ડિસિઝન પ્રોસેસ. મેનેજમેન્ટનો સૌથી આમાં અગત્યનું કામ કહીએ તો આપણે એમ કહી શકીએ કે એ ડિસિઝન મેકિંગ પ્રોસેસ લે છે. ડિસિઝન લઈ શકે. કઈ રીતે ડિસિઝન? તો આપણે એમ કહી શકીએ કે એફિશિયન્સી છે, તમારી પાસે ટાઈમ કન્ઝ્યુમ ઘટાડી છે, તમે કોસ્ટ ઘટાડી છે. તો આ રીતે પ્રોપર વર્ક થતું હશે, પ્રોપર કોઓર્ડિનેશન હશે, એમાં ડાયરેક્શન પ્રોપર હશે, મેનેજમેન્ટ બધું વ્યવસ્થિત ચાલતું હશે, તો તમે ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝી થઈ જતું હોય. તો આપણે એ કારણે એમ કહીએ કે મેનેજમેન્ટ છે એ ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં પણ એક મહત્વનો ભાગ ધરાવે છે. સાયન્સ, આર્ટ્સ એન્ડ પ્રોફેશન. તો મેનેજમેન્ટ છે એ સાયન્સ પણ છે, આર્ટ પણ છે અને પ્રોફેશન પણ છે. સાયન્સ કઈ રીતે? તો કે સાયન્સ કે એના રૂલ્સ કે એના પ્રિન્સિપલ્સ છે એની ઉપર એ ચાલતું હોય છે. ધેર આર સમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, ઓર વી કેન સે ધેર ઇઝ અ સમ સ્પેશિયલ મેથડ લાઇક સાયન્સ. પછી હવે જોઈએ તો આર્ટ કઈ રીતે? તો એ આપણે વાત કરી, મેનેજમેન્ટ ઇઝ એ આર્ટ ઓફ ગેટિંગ વર્ક ડન થ્રુ અધર. તમારી એ કળા હોય છે, તમે કઈ રીતે બીજા પાસેથી કામ લઈ શકો છો. બીજું તો કે પ્રોફેશનલિઝમ. મેનેજમેન્ટ છે એ પ્રોફેશનલિઝમ ઉપર ચાલે છે. એને એડોપ્ટ આવી છે. ઇટ્સ એ ઇન રિસન્ટ ટાઈમ મેનેજર્સ હેવ ઓલ્સો એડોપ્ટેડ પ્રોફેશનલિઝમ લાઇક ડોક્ટર્સ, લોયર્સ એક્સેટ્રા. તો એક પ્રોફેશનલ આખું લાઈફ થઈ જાય છે. તમારે વર્ક છે તો કઈ રીતે યુ કેન અચીવ ધ ગોલ્સ ઇન મિનિમમ ટાઈમ એન્ડ મિનિમમ કોસ્ટ. તો એની ઉપર ફોકસ હોય છે. ટોટલ બિઝનેસ ઇઝ નાવ પ્રોફેશનલ. આખો બિઝનેસ તમે તમારું એમ કહી શકો પ્રોફેશનલિઝમ ઉપર ચાલી ગયું છે. ક્લિયર? તો ધીસ વોઝ ધ નેચર ઓફ મેનેજમેન્ટ. હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. નેસેસરી ઇન એવરી ફિલ્ડ. આપણે હજી હમણાં જ વાત કરીને યુનિવર્સલ પ્રોસેસ સેમ યર. તો નેસેસરી ઇન એવરી ફિલ્ડ. એવું નથી કે આ ખાલી બિઝનેસમાં જ કામ આવે છે, આ બધે કામ આવે છે. વેધર ઇટ ઇઝ સોશિયલ, વેધર ઇટ ઇઝ ગવર્મેન્ટ, રિલિજિયસ, પોલિટિક્સ ઓર સ્પોર્ટ્સ, એજ્યુકેશન, આર્મી, કોઈ પણ જગ્યાએ બધે આ મેનેજમેન્ટની જરૂર પડે છે. મેનેજમેન્ટમાં તમારે આ બધી ફિલ્ડમાં પ્લાનિંગની જરૂર પડે છે, ઓર્ગેનાઇઝેશન, ડાયરેક્શન, કંટ્રોલ, બધી એક્ટિવિટીઝની જરૂર પડે છે. આ મેનેજમેન્ટના બધા ફંક્શન્સની કોઈ પણ ફિલ્ડમાં જરૂર પડે છે. ક્લિયર? ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સ. તો આપણે વાત કરી વિથ મિનિમમ ટાઈમ, મિનિમમ કોસ્ટ, વિથ એફિશિયન્સી એન્ડ વિથ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. તો મેનેજમેન્ટનું શું કામ છે આપણે મિનિંગમાં જ જોયું હતું. વિથ ટુ ઓપ્ટેન આપણે એચીવ ઓર્ગેનાઇઝેશનલ ગોલ વિથ મિનિમમ ટાઈમ, મિનિમમ કોસ્ટ, વિથ એફિશિયન્સી એન્ડ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સ. એટલે કે તમે મેનેજમેન્ટ પ્રોપર હોય ને તો બગાડ, વેસ્ટેજ ઘટે છે અને ઓપ્ટિમમ પ્રોપર ક્યાં વધારે જરૂર છે રિસોર્સની ત્યાંને આપણે
જે માત્રાની જરૂર છે એ માત્રામાં આપણે પહોંચાડી શકીએ. એટલે વેસ્ટેજ ઘટે એટલે આપણે પ્રોપર યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ થઈ શકે. એકમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ. આપણે વાત કરી મેનેજમેન્ટ ઇઝ અ ગોલ ઓરિએન્ટેડ વર્ક પ્રોસેસ. તો મેનેજમેન્ટનું કામ શું છે? તો એ ગોલ ઓરિએન્ટેડ છે. કઈ રીતે ગોલ ઓરિએન્ટેડ છે? તો મેનેજમેન્ટ છે આપણે એમ કહી શકીએ તો આપણે એમ કહી શકીએ કે એકોમ્પ્લિશ ઓબ્જેક્ટિવ કઈ રીતે કરી શકે? તો એ આપણે એમ કહી શકીએ મિનિમમ ટાઈમ આપણો, મિનિમમ વર્ક, મિનિમમ કોસ્ટ બધું કરી અને હાઉ ટુ અચીવ ધ ઓર્ગેનાઇઝેશનલ ગોલ એ ઉપર વધારે ફોકસ હોય છે. યુઝ ફોર ધ સક્સેસ ઓફ બિઝનેસ. મેનેજમેન્ટ આપણે શું કરવા કરીએ છીએ? પ્રોપર મેનેજમેન્ટ. વી ડન પ્રોપર મેનેજમેન્ટ ધેન ઇટ ઇઝ કન્ફર્મ ધેટ યોર બિઝનેસ સક્સેસ ઇઝ ગેરંટીડ. તમારો બિઝનેસને સક્સેસફુલ થવાથી કોઈ રોકી નહીં શકે. તો તમારે બિઝનેસને સક્સેસફુલ કરવો હોય તો કઈ રીતે કરી શકો? તો વિથ યુઝફુલ ફોર ધ સક્સેસ ઓફ બિઝનેસ. ઇન્ક્રીઝ ઇન જોબ ઓપોર્ચ્યુનિટીઝ. તો મેનેજમેન્ટ હશે પ્રોપર તો બિઝનેસ એક્સપાન્ડ થશે, એફિશિયન્સી કંપનીમાં વધશે અને વર્ક વધશે. તો અલ્ટિમેટલી એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ વધવાની શક્યતા. જેમ જેમ બિઝનેસ ડેવલપ થતો જશે તો એમ તમારી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી વધશે. ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ. તો કઈ રીતે? વિથ મિનિમમ ટાઈમ, મિનિમમ કોસ્ટ એન્ડ એફિશિયન્સી આપણે વાત કરી હતી. તો મિનિમમ ટાઈમમાં આપણો ટાઈમ બચત કરીએ છીએ. ટાઈમ બચત થાય, જેટલી ટાઈમ બચત હશે એટલું વધારે કામ તમે કરી શકો. કોસ્ટ ઘટાડી શકો તો કોસ્ટ ઘટાડવાથી અલ્ટિમેટલી પ્રોફિટ. તો આ રીતે તમે ઇન્ક્રીઝ પ્રોફિટમાં વધારે અને વધારે કરી શકો છો. ક્લિયર? સોશિયલ બેનિફિટ. તો સોશિયલ બેનિફિટ કઈ રીતે? તો આજે બિઝનેસ છે એ પૈસા ક્યાંથી કામે છે? એ સમાજમાંથી જ કામે છે. તો સમાજને જે તમારો ઇન્ટરેસ્ટ આપણે એરિયાઝ છે તો એમાં તમારે પણ ધ્યાન દેવું. મની ઇઝ બીન અર્ન્ડ ફ્રોમ ધ સોસાયટી, સો વી હેઝ ટુ સ્પેન્ડ ઇન ધ સોસાયટી ઓલ્સો. તો આપણે જ્યાંથી પૈસા કામીએ છીએ અને વસ્તુ યાદ રાખવી છે કે બિઝનેસ ઇઝ ઓલ્સો ધ પાર્ટ ઓફ ધ સોસાયટી. એટલે સોસાયટીનું વેલ્થ, વેલફેર કે હેલ્થ જે પણ હોય એનું ધ્યાન રાખવું એ બિઝનેસનું કામ છે. ક્લિયર? જોઈએ નેશનલ મોટિવ. મેનેજમેન્ટ આપણે છે એનું નેશનલ મોટિવ પણ હોય છે. કઈ રીતે? તો બિઝનેસ ડેવલપ થશે એટલે એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે. એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે તો આપણે એમ કહી શકીએ કે ઇકોનોમી આગળ આવશે. ઇકોનોમી આગળ આવશે એટલે ઓટોમેટિકલી નેશનલ ઇન્કમ વધશે. નેશનલ ઇન્કમ વધશે એટલે ઓટોમેટિકલી ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી થઈ શકે. તો આ રીતે ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમી is done with the help of business. If business is grown, then development of economy is possible. By development of economy, we can say our country also can be developed. આપણું કન્ટ્રી એની કારણે ડેવલપ થઈ શકે. તો આ એક નેશનલ મોટિવમાં પણ આવતું હોય છે. ક્લિયર? તો હવે જોઈએ મેનેજમેન્ટ એઝ એ સાયન્સ, આર્ટ્સ એન્ડ પ્રોફેશન. તો જોઈએ પહેલા સાયન્સ. તો શું કહે છે? મેનેજમેન્ટ સાયન્સ મીન્સ સિસ્ટમેટિક એન્ડ સ્પેશિયલાઇઝ નોલેજ. તો સાયન્સ છે એ રૂલ્સ ઉપર વર્ક કરે. એક સીધું અને સરળ વાત કરીએ તો ઇટ વર્ક્સ ઓન રૂલ્સ. એ રૂલ્સ હોય, એના પ્રિન્સિપલ હોય એ પ્રમાણે જ કામ કરે. આપણી જેમ કોમર્સની જેમ અઝમ્પશન ન હોય. there is no assumption, there is a fixed equation, there is fixed rules and they has to work according to it. તો મેનેજમેન્ટ પણ આવું જ છે. મેનેજમેન્ટ હેઝ સમ કેરેક્ટરિસ્ટિક, આઈ એમ નોટ સેઇંગ એવરીથિંગ બટ સમ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સાયન્સ. એમાં સ્પેશિયલાઇઝ તમારે નોલેજની જરૂર પડે છે. તમારા મેનેજમેન્ટના અમુક રૂલ્સ હોય છે, રેગ્યુલેશન્સ હોય છે, તો એ પ્રમાણે પણ કામ કરવું પડે છે. તો આ રીતે તમે જો મેનેજમેન્ટને સાયન્સ તરીકે કન્સિડર કરશો તો એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કે પ્રિન્સિપલ્સ હોય છે એનું ફોલોઅપ કરવું પડતું. ધેર શુડ બી સીન that in management function or a function of any management, if there is any we can say relation or cause effect is there or not, તો એ વસ્તુ પણ સાયન્સ આપણને શીખવે છે. ક્લિયર? તો શું કહે છે જોર્જ ટેરી? સાયન્સ ટીચિસ વન ટુ નો. જોર્જ ટેરી શું કહે છે? તો સાયન્સ આપણને શું ટીચ કરે છે? તો મેનેજમેન્ટમાં આપણને સાયન્સ શું? તો નો, જાણકારી, આપણને જાણવાનું શીખવે છે. ક્લિયર? જોઈએ આગળ. મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ. આર્ટ કઈ રીતે? તો આપણે વાત તો કરી જ છે. મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ વર્ક ડન થ્રો અધર્સ. તો આ વાત કઈ રીતે આવે? તો એમ કહી શકીએ
કે કોઈ માણસ છે, સામેવાળો તમારો સબોર્ડિનેટ છે, તો એની તમે કઈ રીતે એનામાંથી તમારી સ્કિલ છે, એની એફિશિયન્સી કઈ રીતે વધારવી, એની અંદરૂની તાકાત તમારે કઈ રીતે બહાર કાઢી અને તમારા બિઝનેસમાં એપ્લાય કરવી, એ આપણને અહીંયા શીખવે છે. હિયર ઇટ સેઝ આર્ટ મીન્સ એમ્પ્લોયમેન્ટ ઓફ સ્કિલ એન્ડ એક્સપર્ટાઇઝ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. તો એ આપણે ઇન્ડિવિજ્યુઅલની જે એક્સપર્ટાઇઝ સ્કિલ છે એ કઈ રીતે આપણે બહાર લાવી અને એને આગળ આપણે લઈ જવી. ક્લિયર? તો આ એક થિયરિટિકલ નોલેજ છે. જોઈએ મેનેજમેન્ટ એઝ એ પ્રોફેશન. તો હવે પ્રોફેશનલિઝમ તો બિઝનેસમાં બધે આવી ગયું છે, બટ અહીંયા આપણે એમ કહીએ તો એને સ્પેશિયલાઇઝ મેનેજમેન્ટનું હોય છે, તો MBA પર્સન હોય છે, કોઈ અધર્સ હોય, તો એની પાસે કોઈ સ્પેશિયલાઇઝ નોલેજ હોય છે. દે આર હેવિંગ સમ સ્પેશિયલાઇઝ નોલેજ. દે ડુ વર્ક in return they charges fee like doctors, lawyers, chartered accountant, engineers etc. તો આ બધા પ્રોફેશનલ્સ છે, તો એ એના કામથી કામવાળે જ મતલબ હોય છે. દે આર રિક્વાયર વર્ક અકોર્ડિંગ ટુ ધેર વર્ક એન્ડ સેમ કે કહી શકીએ કામ છે એટલા પૂરતી છે, પછી હોય પણ ન હોય એમ, તો એ માટે એ ફીસ પણ અલગથી ચાર્જ કરતા હોય. તો એનો પોઈન્ટ આપણે જોઈએ આગળ. તો રિક્વાયરમેન્ટ ઓફ સ્પેશિયલાઇઝ નોલેજ. તો આજે તમે કોઈ ડિગ્રી છે, LLB હો કે ડૉક્ટર હોય તો એની માટે સ્પેશિયલ ડિગ્રી, લોયર હો તો એની માટે સ્પેશિયલ ડિગ્રી જોઈએ, લોયર હોય તો LLB જોઈએ, ડૉક્ટર હોય તો MBBS, MD, MS વગેરે જોઈએ છે. ક્લિયર? ઇન્ક્રીઝ ઇન નોલેજ એન્ડ રિસર્ચ. તો તમે ડૉક્ટર બન્યા છો તો એક અહીંયા સાદો વેદ પણ હોય છે, એની પાસે લઈએ અને ડૉક્ટર પાસે લઈએ ફેર પડે છે ને. તો ડૉક્ટર હેઝ સ્ટડીડ રિગાર્ડિંગ ટુ ધ ડૉક્ટર અને એની ડિગ્રી લીધી, એની પાસે સ્પેશિયલ નોલેજ છે જે તે એની ફિલ્ડનું. ક્લિયર? પ્રોફેશનલ એસોસિએશન. તો શું કહે છે આમાં? એનું પ્રોફેશનલ એસોસિએશન, એનું પોતાનું એસોસિએશન પણ હોય છે. આપણે મેનેજમેન્ટનું કહીએ તો IIM હોય છે, એન્જિનિયરિંગનું કહીએ તો IIT હોય છે, એવું અલગ અલગ પ્રોફેશનલિઝમ પણ આમાં હોય છે. ધેર આર ડિફરન્ટ એસોસિએશન, વી કેન સે ધેર આર લોટ ઓફ ડિફરન્ટ એસોસિએશન કનેક્ટેડ વિથ ધીસ ઓલ. આ બધા હારે એ કનેક્ટેડ હોય છે. તો એ વાત અહીંયા આપણને કરે છે. તો પ્રોફેશનલ્સ જે હોય છે તો આપણે એમ કહી શકીએ કે એને પોતાનું એક એસોસિએશન પણ હોય છે. દે આર હેવિંગ એસોસિએશન ઓફ ધેર ઓન. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ કોડ ઓફ કન્ડક્ટ. તો એક રૂલ્સ હોય છે, એના એસોસિએશન હોય છે, એને એક સ્પેશિયલ રૂલ બનાવેલો હોય છે, એને કોડ ઓફ કન્ડક્ટ કહેવાય. તો દે હેઝ ટુ વર્ક, ઓલ ધીસ પ્રોફેશનલ્સ હેઝ ટુ વર્ક એકોર્ડિંગ ટુ ધેર કોડ ઓફ કન્ડક્ટ. એના જે કોડ ઓફ કન્ડક્ટ બનાવેલા છે એ પ્રમાણે એની બહાર કોઈ જશે નહીં. જો ઇફ દે ડઝન્ટ ફોલો ઇટ ધેન દે વિલ બી રિમૂવ ફ્રોમ ધ એસોસિએશન. ક્લિયર? જોઈએ હવે આપણે 5th પોઈન્ટ, મોરલ રિસ્પોન્સિબિલિટી. તો શું છે મોરલ રિસ્પોન્સિબિલિટી? આમ ગણો તો સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ આપણે એમ ગણી શકીએ કે એ આ મોરલ રિસ્પોન્સિબિલિટી. તો કઈ મોરલ ઇઝ દેટ હી શુડ બી ફેથફુલ, હી શુડ બી લોયલ ટુ હિઝ ક્લાયન્ટ. એના ક્લાયન્ટ જે હોય છે, આપણે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ હોય છે તો એ આપણું કામ કરતો હોય તો આપણી વાત કોઈ બીજાને જાણ કરી દે તો એવું ન કરશે. હી હેઝ ટુ ડિસ્ક્લોઝ ઓલ ધ ઇન્ફોર્મેશન ટુ હિમસેલ્ફ. એને એની પાસે જ એના ક્લાયન્ટ્સને પાછી જરૂર હોય એ ઇન્ફોર્મેશન બધી દેવી જોઈએ. અને બહારની કોઈને કાંઈ વાત ન કરો, બહાર કોઈને એની બાબતમાં ખોટી અફવાઓ ન ફેલાવા દેવી જોઈએ. તો આ રીતે આપણે એમ કહી શકીએ. તો એની મોરલ રિસ્પોન્સિબિલિટી શું છે? તો હી શુડ બી અ લોયલ, હી શુડ બી અ faithful person. This is the much important factor of a professionalism. પ્રોફેશનલનો સૌથી મહત્વનો છે. જો એ ઈમાનદાર હશે તો એના ક્લાયન્ટ એની પાસે જ રહેશે, એને દગો નહીં આપે. ક્લિયર? તો આ હતું આપણું મેનેજમેન્ટ એઝ સાયન્સ, આર્ટ્સ એન્ડ પ્રોફેશન. તો આજ માટે હવે આપણે એટલે સુધી જ રાખીએ છીએ. આગળના આવતા લેક્ચરમાં આપણે આગળના ટોપિક ક્લિયર કરશું. તો આજે હિયર આઈ કન્ક્લુડ માય લેક્ચર. સો થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.